બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગંભીર આક્ષેપ. બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કરાયા છે. બોટાદ શહેર ભાજપના આગેવાન કાળુ રાઠોડે એક વિડીયો બનાવીને વાયરલ કર્યો છે, જેમાં તેમણે ચીફ ઓફિસર પીજી ગોસ્વામી પર હળહળતા આક્ષેપો કર્યા છે. કાળુ રાઠોડે કહ્યું કે પોતાની જમીન પર કામ કરતા બિલ્ડરોને ચીફ ઓફિસર હેરાન કરી રહ્યા છે. ચીફ ઓફિસરે નોટિસો બજવી ન્યૂઝપેપરમાં જાહેરાત કરીને બોટાદના બિલ્ડરો સામે આક્ષેપ કર્યો છે કે બિનકાયદેસર જમીનોમાં શોપિંગ મોલ ઊભા કરી રહ્યા છે. કાળુ રાઠોડે સવાલ કર્યો છે કે આ ચીફ ઓફિસર કરવા શું માગે છે? તેઓ બોટાદનો વિકાસ રોકી રહ્યા છે. બોટાદ નગરપાલિકાને રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપી છે. એમાં ટકાવારીને લઈને ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે. પોતાના ભ્રષ્ટાચાર છુપાવવા ચીફ ઓફિસર બિલ્ડરોને ટાર્ગેટ કરી રહ્યા હોવાનો કાળુ રાઠોડે આક્ષેપ કર્યો છે. મુખ્યમંત્રી અને નીમુબેન બાંભણિયાને રજૂઆત કરતા ચીફ ઓફિસર પીજી ગોસ્વામી સામે વિજિલન્સ તપાસની કાળુ રાઠોડે માંગ કરી છે. TV18 ન્યૂઝ, બોટાદ.